તો ધોરાજીની સફુરા નદીમાં કેમિકલ યુક્ત ઝેરી પાણી છોડવામાં આવ્યું। નદીમાં પ્રદૂષિત પાણી છોડાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ભભૂક્યો છે। પ્રથમ વરસાદની સાથે જ નદીમાં સફેદ ફીણના થર જામી ગયા છે। નદીનું પાણી દૂષિત થતા જળચર જીવો માટે મોટો ખતરો છે। જેતપુર અથવા ધોરાજીના ઉદ્યોગોનું પાણી હોવાની આશંકા છે। વરસાદની આડમાં રાત્રિના સમયે છુપી રીતે કેમિકલ વહાવી દેવામાં આવ્યું છે। પ્રદૂષિત પાણી છોડનારા તત્વો સામે કડક તપાસની માંગ ઉઠવા પામી છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે વહેલી તકે પગલાં ભરે તેવી પણ લોકમાંગ ઉઠી છે। જેતપુર ધોરાજી વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને આજે જો વાત કરવા જઈએ તો ધોરાજીની સપુરા નદી છે તે સપુરા નદી ઓવરફ્લો દર ફેલી થતી હોય છે, પરંતુ આ ફેલે આખી અલગ જ પ્રકારની સપુરા નદી છે તે જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં કે સપુરા નદીની અંદરમાં કલર કેમિકલ યુક્ત પાણી છે તે જોવા મળી રહ્યું છે। ફીણાવાળું કહી શકાય કે દર ફેલે લુણાગરી નદીમાં ફીણાવાળું પાણી છે તે જોવા મળતું હોય છે। છેલ્લા 2 દિવસથી સામાન્ય વરસાદની અંદર સફુરા નદીની અંદર અતિશય દુર્ગંધ મારતું અને ફીણાવાળું કેમિકલ પાણી છોડવામાં આવ્યું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ખાસ કરીને આની અંદર વાત કરવામાં આવે તો કેટલાક કેમિકલ માફિયા દ્વારા અનેક જગ્યાએ ટેન્કરો દ્વારા કેમિકલ યુક્ત પાણી ઠલવી નિકાલ કરવામાં આવે છે। અમુક ઉદ્યોગો દ્વારા પણ આ રીતે પ્રદૂષણ ફેલાવી રહ્યું છે। તંત્ર પાસે અમારી માંગ છે કે જીપીસીબી ખાસ કરીને કે આવા લોકોની તપાસ કરે અને કડક કાર્યવાહી કરવામાં આવે। આ વિસ્તારની અંદર અનેક પ્લાસ્ટિકના ઉદ્યોગો આવેલા છે અને અહીંથી આશરે 20 કિલોમીટર આસપાસ જેતપુરમાં આપણે ડાઇંગ એસોસિએશનના પણ ઘણા યુનિટો આવેલા છે, જેનીમાં પણ કેમિકલ અને પાણી છોડવામાં આવતું હોય છે। અને હાલ તો કલર કેમિકલ યુક્તની દુર્ગંધ છે તે આવી રહી છે, તેને લઈને હવે આ પ્લાસ્ટિક ઉદ્યોગ દ્વારા ઠલવવામાં આવ્યું છે કે કોઈ કેમિકલ માફિયાઓ દ્વારા આ જગ્યા ઉપર ઠલવવામાં આવ્યું છે, તેવા હરેક સવાલો છે તે ઉઠવા પામ્યા છે। હરેશ બાલિયા, ગુજરાત ફર્સ્ટ, ધોરાજી।